યોગસાર ટીકા યોગેન્દુ દેવની રચના 87 ગાથાની વાત આપણે કાલે ચાલી કે બંધ સહજ સ્વરૂપમાં રમણતા કર, બંધ મોક્ષના પક્ષથી નિશ્ચય તું બંધાય. બંધનો પક્ષ લઉં તોય એટલે વ્યવહારનો પક્ષ લઉં કે નિશ્ચયનો પક્ષ લઉં તો બંનેમાં બંધ છે. સહજ સ્વરૂપમાં જો રમે તો શિવ સુખરૂપ થાય, સહજ સ્વભાવમાં તન્મયતા કરું તો મોક્ષની પ્રાપ્તિ, સહજ સુખની પ્રાપ્તિ થાય. એ ચર્ચા આપણી ચાલી. વ્યવહારની વાત કરી કે લાલ રંગ મળવાથી પાણીને લાલ કહેવું, અગ્નિના સંયોગથી પાણીને ઉષ્ણ કહેવું, ઘીના સંયોગથી ગળાને ઘીનો ગળો કહેવું, તેમ મન વચન કાયાની ક્રિયાને મોક્ષ માર્ગ કહેવો તે વ્યવહાર છે. સાધક અવસ્થામાં આ સ્વાનુભવ બહુ અલ્પકાળ રહે છે. જે સ્વાનુભવ મોક્ષ માર્ગની વાત કરી નિશ્ચયની, એવી અવસ્થા સ્વાનુભવની સામાન્ય રીતે અલ્પકાળ રહે છે. સૌથી વધારે 7મા ગુણસ્થાન ને 6ઠ્ઠા ગુણસ્થાનમાં જેટલો કાળ સ્વાનુભવમાં એનાથી વધારે ડબલ કાળ 6ઠ્ઠા ગુણસ્થાનમાં હોય સ્વાનુભવની બહાર, અને નીચેના ગુણસ્થાનમાંથી એનાથી અલ્પ. એક અંતર્મૃતમાં એક વખત મુનિરાજ 6ઠ્ઠા 7મા ગુણસ્થાનની અંદર સ્વાનુભવમાં જાય. 48 મિનિટની અંદર 5 મિનિટ રહે, 2 મિનિટ રહે, 1 મિનિટ રહે, એવો નિયમ નહીં. પણ જેટલો સમય સ્વાનુભવ રહે એટલાથી વધારે ડબલ સમય સામાન્ય 12મો ઉપયોગ રહે. મુનિરાજની વાત, ભાવલિંગી મુનિરાજની. અને શ્રાવકની વાત, સમ્યક દ્રષ્ટિ શ્રાવક હોય તો 6 મહિનામાં એક વખત અનુભવ થાય અને અલ્પકાળ. અને ચોથા ગુણસ્થાનમાં હોય તો ઘણા સમય પછી, ઘણા અંતરાલના કાળે, એમ શબ્દ લખ્યો શાસ્ત્રમાં. કોઈ ટાઈમ નથી લખ્યો કે 2 વર્ષ કે 1 વર્ષ એવો મર્યાદા, પણ ઘણા અંતરાલના કાળે એને ફરીથી અનુભૂતિ થાય. તો કહેવાનો ભાવાર્થ એ છે કે નીચેની અવસ્થામાં તો સ્વાનુભવનો કાળ અલ્પ છે, અને 8મા ઉપર 7માંથી ઉપરના ગુણસ્થાનોમાં તો બધો કાળ સ્વાનુભવનો જ છે પૂરેપૂરો. બરોબર? પૂછવું છું કંઈ? હા, શ્રેણીની વાત. 8મા ગુણસ્થાન ઉપર શ્રેણીની વાત. તો એ બધા ગુણસ્થાનમાં તો બધો કાળ સ્વાનુભવનો, એમાં તો ઉપયોગ બહાર આવતો નથી. બહાર આવે એટલે સીધા 6ઠ્ઠામાં જ આવી જાય, પડતા 7મા 6ઠ્ઠામાં આવે એમ. તો અહીંયા કહે છે કે સ્વાનુભવનો કાળ બહુ અલ્પ રહે છે. તો બાકીના સમયમાં શું કરે? સમજવાની વાત, આ વ્યવહારની વાત એ સમજાવે છે કે સ્વાનુભવમાં મુનિરાજનો કાળ અલ્પકાળ રહે છે. તો સ્વાનુભવથી બહાર આવી જાય પછી શું કરે એની વાત. બરોબર? કે વ્રજવૃષભ નારા સહનનો ધારક જીવ જો એક અંતર્મૃતમાં થોડા ઓછા સમય સુધી આત્મામાં સ્થિર રહે ત્યારે 4 ઘાતી કર્મોનું બંધન કપાઈ જાય અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. જો સ્થિર રહેતું ત્યાં આવું સહનન હોય તો. અત્યારે મારી તમારી યોગ્યતા વ્યવહારની અપેક્ષાએ જોઈએ તો સહનન નીચું છે, અને નિશ્ચયની અપેક્ષાએ જો તો આત્મા અનુભૂતિની યોગ્યતા ઓછી છે. ઓછી એટલે આત્માનુભવ ના થાય એમ નહીં, પણ 6ઠ્ઠા 7મા ગુણસ્થાનથી ઉપર જવાની યોગ્યતા મારી તમારી નથી એમ. બરાબર? તો એટલા અહીંયા આગળ અત્યારે આપણે મોક્ષ થવાનો સવાલ નથી. 2 વાત, નિશ્ચયથી વિચારો તો યોગ્યતા નથી, અને વ્યવહારથી વિચારો તો સહનન નીચું છે. એ બેનો સમન્વય. સ્વાનુભવથી છૂટી જાય ત્યારે, હવે જે વાત કરી કે અલ્પકાળ રહે છે, તો સ્વાનુભવથી છૂટી જાય તો એ મુનિરાજ અથવા સાધક શું પ્રવૃત્તિ કરે? બહારમાં આવા ને વ્યવહાર તો. ત્યારે સાધકે નિશ્ચય નય અથવા દ્રવ્યાર્થિક નય દ્વારા શુદ્ધ તત્વોનો વિચાર કરવો જોઈએ. દ્રવ્યાર્થિક નયના દ્વારા અથવા નિશ્ચય નય દ્વારા જે વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે તેનો વિચાર કરવો, એના ચિંતન મનનમાં ઉપયોગ જોડવો. જો તેમાં ઉપયોગ ન જામે તો, હવે આમાં ઉપયોગ ના જામે, પહેલો કક્ષા મૂકી સ્વાનુભવમાં નથી, બહાર આવી ગયા, તો નિશ્ચય નય અથવા દ્રવ્યાર્થિક નયના વિષયમાં ઉપયોગ જોડવો. એ ના થયું તો વ્યવહાર નય અથવા પર્યાયાર્થિક નય દ્વારા 7 તત્વ, 12 ભાવના, 10 ધર્મ, ગુણસ્થાન, માર્ગના સ્થાન આદિનો વિચાર કરવો. એ વ્યવહાર નયની વાત, ભેદની વાત. તો એ ભેદ વ્યવહાર નય દ્વારા ધર્મ માર્ગે આચાર્યોએ, ભગવંતોએ જે શાસ્ત્રોમાં 7 તત્વનું સ્વરૂપ, દ્રવ્યનું સ્વરૂપ, માર્ગણાનું સ્વરૂપ, જીવસ ગુણસ્થાનનું સ્વરૂપ, જીવ સમાસનું સ્વરૂપ, આ બધી વાતો જે બતાવી છે એનું ચિંતન મનન કરવું, એ વ્યવહાર છે. શું છે? વ્યવહાર. બરોબર? શાસ્ત્ર વાંચવા, ઉપદેશ આપવો આદિ વ્યવહાર ધર્મનું આચરણ કરવું. પરંતુ હવે મહત્વની વાત આ છે. શું થયું? કે પેલો ઉપયોગ આત્મામાં સ્થિર નથી, બહાર આવી ગયો, તો નિશ્ચય ને દ્રવ્યાર્થિક નય દ્વારા જે વસ્તુનું સ્વરૂપ છે એનું ચિંતન મનન કરો. એમાં ઉપયોગ નથી જામતો
તો વ્યવહાર દ્વારા આ બધા કાર્યોનું વિચાર કરો, ચિંતન મનન કરો, એમાં ઉપયોગ જોડો. પરંતુ એ કરો છો એ વખતે પરંતુ ભાવના એ જ રાખવી કે હું શીઘ્ર સ્વાનુભવમાં પહોંચું. જો એ ભાવના નથી અને માત્ર આ બધો વ્યવહારનું આચરણ છે તો એને વ્યવહાર ગણતા નથી આચાર્ય. પહેલી જ વાત સમજવાની, નિશ્ચયના લક્ષ્ય વ્યવહાર હોય અને વ્યવહાર વડે નિશ્ચયની પ્રાપ્તિ થાય. આ બેનો સમન્વય દરેક પોતપોતાની બુદ્ધિમાં કરો. દાખલા દલીલથી કંઈ પાર આવશે નહીં. ફરીથી બોલું છું, નિશ્ચયના લક્ષ્ય જ વ્યવહાર હોય અને વ્યવહાર વડે નિશ્ચયની પ્રાપ્તિ થાય. આનો સમન્વય તમે કરો તમારી રીતે. રસ્તો નથી કોઈ. વસ્તુ સ્વરૂપ તો આ જ પ્રમાણે છે. તો કે વ્યવહારનું આચરણ કરે છે અને અંતરમાં ભાવના એવી છે કે જલ્દીથી ફરીથી હું પોતાના અનુભવમાં તન્મય થઉં, સ્વાનુભવમાં પહોંચું. એ ભાવના હોય તો આ વ્યવહાર કાર્યકારી છે. કારણ કે આ વ્યવહારમાંથી ઉપયોગ પાછો વાળી સ્વાનુભવમાં લઈ જવા માટેની વાત છે. અને જો આ ભાવના નથી કઈ સ્વાનુભવમાં પહોંચવાની તો વ્યવહારથી નીચે પડશે. તો આ જે ધર્માયતનના નિમિત્તોનો વ્યવહાર છે એના કરતાં સંસારના વિષયોનો વ્યવહારમાં જોડાઈ જશે. પછી વ્યવહાર દાનમાં લાગશે, ધર્મશાળાઓમાં લાગશે, મંદિર બનાવવામાં લાગશે, ધર્મશાળાઓ બનાવશે, દાન વગેરે વ્યવહાર દાનની પ્રવૃત્તિ કરશે, એ બધામાં લાગશે. અને એનાથી એ નીચે પડી જાય તો ઇન્દ્રિય વિષયોમાં જોડાશે, ભોગ ઉપભોગમાં જોડાશે. માટે ભાવના તમારી ઊંચી નથી તો આગળ નહીં વધી શકો. માટે અહીંયા આગળની વાતને સમયસારમાં પણ કુંદકુંદાચાર્ય કહ્યું છે કે આ ભાવના ક્યાં સુધી ભાવવી, આત્મતત્વની ભાવના ક્યાં સુધી ભાવવી. તો એમ લખ્યું છે કે જ્યાં સુધી સમ્યક દર્શન ના થાય ત્યાં સુધી, અને સમ્યક દર્શન થયા પછી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી. શું કહ્યું ભરત? સમ્યક દર્શન ના થાય ત્યાં સુધી આત્મતત્વની ભાવના ભાવવી અને સમ્યક દર્શન થયા પછી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી. કારણ કે આ ભાવનાના બળ વગર તમે આગળ નહીં વધો. પોઈન્ટ એ છે, બરાબર? ભાવના એટલું પૂરતું નથી, પણ ભાવનાના બળે આગળ વધવાનું છે એટલા માટે ભાવનાની વાત, બરાબર? ભાવનાની અર્થ ભાવ નહીં. આપણે તો ભાવના અર્થ ભાવ, મને જ રાગ દ્વેષ થાય, પુણ્યનો ભાવ થાય, ધર્માયતનના નિમિત્તોનો ભાવ થાય, એને ભાવના ગણીએ છીએ. એ ભાવ નથી. આ એ તો બધા રાગ પરિણામ છે, બરાબર? આગળ પરંતુ ભાવના એ જ રાખવી કે હું શીઘ્ર જ સ્વાનુભવમાં પહોંચું. આ ઉપાયથી જે કોઈ તત્વજ્ઞાની સહજ આત્મ સ્વરૂપનું મનન કરશે તે જ પરમ શાંત નિર્વાણ સુખનું પાત્ર થશે, ભાજન થશે એટલે પાત્ર થશે. આ પ્રમાણે જે કોઈ તત્વજ્ઞાની જીવ આ પ્રમાણે જે બતાવ્યું કે આત્મા અનુભવમાંથી નીચે પડે તો અહીંયા ટોક, અહીંયાથી નીચે પડે તો અહીંયા આવે, અને અહીંયા આગળ આવે પણ ભાવના તો પોતાના ફરતી આત્મા અનુભવમાં જવાની રાખ. એ પ્રમાણે જો કોઈ ઉપાય કરશે, જે કોઈ તત્વજ્ઞાની એ પોતાના આત્મ સ્વરૂપનું મનન કરશે તો જ પરમ શાંત નિર્વાણ સુખના પાત્ર થશે. એમ હવે સમયસારની વાત કહે છે. જેમ કોઈ બંધનમાં બંધાયો છે તે બંધની ચિંતા કર્યા કરે તો ચિંતા માત્રથી તે બંધથી છૂટી શકતો નથી. કોઈ બંધનમાં બંધાયો ને એનું ચિંતા એટલે ફિકર કે ભાઈ આ તો સાલું આમ થઈ ગયું છે ને મારું ખોટું થઈ ગયું છે ને આના બદલે આમ થાય તો સારું, આમ કરો તો સારું, એમ વિચાર કર્યા કરે તો કામ થશે નહીં. તેવી જ રીતે કોઈ જેવી એમ ચિંતા કરે કે આ કર્મબંધ છે, કર્મથી મુક્ત થવું છે, તો આ ચિંતાથી મુક્ત નહીં થાય. એ તો બધા એમ કરે. જો દરેક સંસારના કોઈ પણ જીવો, જૈન ધર્મની વાત નથી કરતો, અન્ય ધર્મના જીવો પણ બધાને સુખી થવું છે, બધાને મોક્ષ જોઈએ છે. અન્ય જીવોનો મોક્ષ નથી જોઈતો. મુસલમાને કહે છે કે ભાઈ સ્વર્ગમાં જાઓ, જન્નત નસીબ, એ પણ એમ કહે છે, બરાબર? બીજા વેકુંઠમાં કહે છે હિન્દુ ધર્મવાળા, એમને જે માન્યું એ, પણ સંસારથી છૂટવાની ઈચ્છા તો બધાની છે, કોઈની નથી એમ નહીં, બરાબર? છતાં અહીં આગળ વાત એ છે કે ફક્ત વાત કરવાથી, ફક્ત વિચાર કરવાથી કાર્ય નહીં બને. એના આગળનું સ્ટેપ કંઈક છે. એનો અર્થ કોનો વિચાર નહીં કરવો એમ નહીં, એવુંથી વાત થઈ પાછી. શું થયું કે આનું ચિંતન મનન કર્યા માત્રથી કાર્ય નહીં બને. એનો અર્થ આનાથી આગળ વધો, આનાથી પાછા પડો એમ ઉપદેશ નથી, બરાબર? ફરીથી બોલું. તેવી રીતે કોઈ જીવ એમ ચિંતા કરે કે આ કર્મબંધ છે, કર્મથી મુક્ત થવું છે, તો તે આ ચિંતાથી મુક્ત નહીં થાય. જેમ બંધનમાં બંધાયેલો પુરુષ
બંધનને કાપીને જ બંધથી છૂટશે. બંધનમાં બંધાયો છે તો ચિંતા કરવાથી નહીં, એનાથી કાપીને બંધથી છૂટે, એને છોડી નાખે, કાપી નાખે, ગમે તે રીતે બંધન મુક્ત થાય તો મનન કર, ચિંતન એકલું કરવાથી કાર્ય નહીં બને. બરાબર. તે રીતે ભવ્ય જીવ બંધનું છેદન કરીને જ મુક્ત થશે. બંધના છેદનો ઉપાય એક સ્વાનુભવ છે. હવે આ કર્મબંધન છે એનો છેદ કર્યા વગર આ જીવ મુક્ત ના થઈ શકે. તો કે છેદનો બંધના છેદ કેવી રીતે કરવો? તો કે એનો ઉપાય માત્ર એક સ્વાનુભવ. કયો ઉપાય? સ્વાનુભવ. ફરીથી બોલું, બંધના છેદનો ઉપાય એક સ્વાનુભવ છે. આચાર્યની વાત છે ને, કુંદ આચાર્યની વાત સમયસારમાં કહ્યું છે. બરોબર. હવે 88મી ગાથા શરૂ થાય છે. અહીંયા સમ્યક દ્રષ્ટિ સુગતિ પામે છે. સુગતિ એટલે આપણે શું માન્યું? દેવ ગતિ, મનુષ્ય ગતિ, આપણી બુદ્ધિમાં એમ. બરોબર. પણ એને સુગતિ નથી કહેતા. પંચમ ગતિનું નામ સુગતિ. સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે એનું નામ સુગતિ. બરોબર. સમ્યક દ્રષ્ટિ જીવને દુર્ગતિ ગમન ન થાય, કદી જાય તો દોષ નહીં, પૂર્વ કર્મ ક્ષય થાય. હવે સંસાર અપેક્ષાએ આ ચાર ગતિમાંથી તિર્યંજ ગતિ અને નરક ગતિને દુર્ગતિ કહેવામાં આવે છે, અને મનુષ્ય ગતિ, દેવગતિને સુગતિ કહેવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિ જીવ તો નરક ગતિ અને તિર્યંજ ગતિમાં જાય નહીં, અને કદાચ પૂર્વકર્મના કારણે જાય તો એને ફાયદો થાય. શું ફાયદો થાય? પૂર્વે બાંધેલા કર્મનો ક્ષય થઈ જાય. જો આપણે ઘણી વખત ચર્ચા થઈ છે, સમ્યક દ્રષ્ટિ જીવને 41 પ્રકારની કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી. 41 પ્રકારની કર્મ પ્રકૃતિ બંધ કઈ 41 પ્રકાર? તો સૌથી ખરાબ 148 પ્રકૃતિમાંથી જે સૌથી ખરાબ એ 41 પ્રકૃતિ છે એનો બંધ ના થાય. ખ્યાલ આવ્યો? એમાં આપણે મુખ્ય ગણીએ તો બધી તો મને મોડ યાદ નથી. તિર્યંજ ગતિ, તિર્યંજ ગત્યાનુપૂર્વી, નરક ગતિ, નરક આયુ, નરક ગત્યાનુપૂર્વી, પેલા એકેન્દ્રિય જાતિ, બેન્દ્રિય જાતિ, ત્રણેન્દ્રિય, ચારેન્દ્રિય, અસૈનીપણું, આ બધી અલ્કી સ્થાવર પ્રકૃતિ, આ બધી નીચ પ્રકૃતિઓ છે. અલ્કી ખરાબ, સૌથી ખરાબ પાપ પ્રકૃતિ, એનો સમ્યક દ્રષ્ટિનો બંધ થતો નથી. હવે બાકી નહીં એનો બંધ થાય. 148માંથી 41 ગઈ એટલે 107 રહી. 107માંથી એને જે બંધ થવા યોગ્ય પ્રકૃતિ હોય એનો બંધ થાય, બધાનો બંધ ના થાય. 148નો બંધ કોઈને ના થતો હોય. આ પ્રકૃતિનો બંધ થતો હોય તો પેલી પ્રકૃતિનો ના થાય, પેલી પ્રકૃતિનો થતો તો પેલાનો ના થાય. એમ અમુક પ્રકૃતિઓ એકબીજાની વિરુદ્ધ પ્રકૃતિ છે. દાખલા તરીકે સ્ત્રી વેદ ને પુરુષ વેદ, તો બેનો બંધ એક હાથે ના થાય. એવાનો થાય તો પેલાનું ના થાય, પેલાનું થાય તો નપુંસક વેદનો ના થાય. એમ ખ્યાલ આવે છે કે વાત? તો એવી રીતે તીર્થંકર પ્રકૃતિનો બંધ થતો હોય તો તિર્યંજ ગતિનો, નરક ગતિનો બંધ ના થાય, દેવગતિનો બંધ ના થાય, મનુષ્ય ગતિનો જ થાય. ખ્યાલ આવ્યો વાતમાં? તો એક કહેવાનો ભાવાર્થ અહીંયા આગળ એમ છે કે આ જે 41 પ્રકૃતિનો બંધ થતો નથી. હવે જે જીવ નરકમાં ગયો, તિર્યંજમાં ગયો, સમ્યક દ્રષ્ટિ, તો એને શું ફાયદો થયો? ત્યાં આગળ તો જે પૂર્વે બાંધેલું કર્મ હતું એ ઉદયમાં આવ્યું. સા કયું કર્મ ઉદય આવ્યું? બધા કયું આવ્યું? પૂર્વે બાંધેલું. હવે એ કર્મનું શું થઈ રહ્યું છે અત્યારે? નિજરા. હવે આ કર્મ તો બંધાતું નથી. નરક ગતિ છે, તિર્યંજ ગતિ છે, નરકાયુ છે, તિર્યંજ આયુ છે, એનું તો બંધ એના થવાનો જ નથી. ઉદયમાં આવીને જતું રહે, સ્વભાવ થાય છે. માટે એનો તો ફાયદો થયો, કર્મ ક્ષય થાય છે. ફરતી બોલું ગાથા. સમ્યક દ્રષ્ટિ જીવને દુર્ગતિ ગમન ન થાય, કદી જાય તો દોષ નહીં, પૂર્વ કર્મ ક્ષય થાય. પૂર્વે બાંધેલા કર્મનો અભાવ થાય, ક્ષય. હવે એને નરક ગતિનું કર્મ જ ના રહ્યું, તિર્યંજ ગતિનું કર્મ જ ના રહ્યું, પછી જવાનો સવાલ જ ના આવે. પોઈન્ટ સમજમાં આવે છે? એના બધી નીચ પ્રકૃતિના બંધનો સત્તામાંથી અભાવ થઈ જાય, નવો બંધ થતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવ કોઈ પણ ક્રિયા કરે, કોઈ પણ કાર્ય કરે તો એના જે 41 પ્રકૃતિ કહી એમાંથી કોઈ પણ પ્રકૃતિનો બંધ ના થાય. ઉદય વસ્તુ જુદી છે, બંધ જુદી વસ્તુ છે, સત્તા જુદી વસ્તુ છે. સમજવું તો પડશે. તો સત્તામાં જે કર્મ પ્રકૃતિ પડી છે એનો ઉદય આવે તો અમુક પ્રકૃતિ સંક્રમિત થઈને ઉદયમાં આવે. દાખલા તરીકે અનંતાનુબંધીનો ઉદય આવે તો અનંતાનુબંધીનો ઉદય આવે તારે અનંતાનુનો ઉદય ભાઈ આપણે 3 સમયની ઉદયાવલીમાં આવતા પહેલાં વર્તમાન પરિણામને નિમિત્ત કરી સંક્રમિત થઈ અપ્રત્યાખ્યાન રૂપે ઉદયમાં આવે. વિચાર કરો હવે એને શું થયું જુઓ. કર્મ અનંતાનુબંધીનું, ઉદય આવ્યો અપ્રત્યાખ્યાનનું, અને કર્મનો અભાવ સત્તામાંથી. હિસાબ આપણે સમજતા નથી.
ખ્યાલ આવે છે વાતમાં? તો એવી રીતે મિથ્યાત્વ કર્મ, તો મિથ્યાત્વમાં દેશઘાતી પ્રકૃતિનો ઉદય હોઈ શકે, સર્વઘાતીનો ઉદય હોય નહીં. તો સર્વઘાતી પ્રકૃતિનું શું થાય? તો સંક્રમિત થઈ દેશઘાતી થઈને ઉદયમાં આવે. હા, મારી બીજી વાત સાંભળો બિપિન, સમજવાની વાત. આપણા પરિણામનો વિચાર કરતા નથી ને, એટલે આ બધા મનમાં શંકા સમાધાન થતો નથી. હું કાયમ તમને કહું છું, રોજે રોજ તમે તમારા પરિણામને જોવા જાણવાની પ્રેક્ટિસ કરો. એ સિવાય શાસ્ત્રના ભાવોના અર્થો સમજવા મુશ્કેલ છે, ફક્ત ભાષાથી નહીં સમજાય. હવે તારા સવાલનો જવાબ કે નરક ગતિની અંદર દુઃખનો અનુભવ થાય છે એ જુદી વાત, અને દુઃખી છે એ જુદી વાત. બે વસ્તુ એક નથી. દુઃખનો અનુભવ છે ને દુઃખી નથી, એ સમજવા તમારા પરિણામનો વિચાર કરવો પડશે. કેવી રીતે? દાખલા તરીકે સમજો, બોલો હું પૈસા કમાવા માટે પરદેશ ગયો. મારી વાત સમજો બરોબર? હવે પરદેશમાં મને નોકરી મળી, રાતની નોકરી. રાતે નોકરી કરું, દિવસે મારું કામ કરું, અને રાતે નોકરી જવું, ઊંઘવાનું ઠેકાણું નહીં, પૈસા કમાઉં છું. બોલો દુઃખી છું ને દુઃખનો અનુભવ નથી, આનંદનું વેદન છે. આટલા ડોલર મળ્યા, આટલા ડોલર મળ્યા. શું છે? છું દુઃખી. પોઈન્ટ સમજમાં આવે છે વાત? તો નરક ગતિની અંદર સમ્યક દ્રષ્ટિ જીવને વેદનની અંદર કર્મ ઉદય અનુસાર તે પ્રકારના તીવ્ર ક્રોધાદી તે અશુભ લેશ્યારૂપ પરિણામ છે. નથી એમ નહીં, એમાં એનું મમત્વ નથી. આ વાત તમે પરિણામને નહીં ઓળખો ત્યાં સુધી નહીં સમજાય. શું કહું છું? એ જે એના તીવ્ર લેશ્યા અશુભ લેશ્યાના પરિણામ છે નરક ગતિમાં, એનું વેદન છે, પણ મમત્વ નથી. મમત્વ નથી એટલે વેદન મારા તમારા જેટલું એને ના થાય. આ વાત સમજવાની છે. જુઓ, પેલો અમેરિકા ગયો ફોરેન, તો આ બધી તકલીફો પડે છે, એમાં મમત્વ નથી, માટે વેદન ઓછું થાય છે. છતું ખરું એને રાતે જાય છે તો આનંદ અનુકૂળતાનું વેદન છે. અનુકૂળતાનું વેદન તો નથી, પણ આનંદનું વેદન છે પ્રતિકૂળતામાં. બોલો, બહાર ગયા, તમે ધંધો રોજગાર કરવા બહાર ગયા. અમદાવાદમાં પહેલાં, અહીંની અત્યારની વાત છોડી દઈએ, પહેલાં અમદાવાદથી ઝેર અમારે આવવું હોય, માલ સામાન લાવવું હોય, તો ફક્ત બપોર હોંજની એક જ બસ, સવારે અહીંથી જવાનું, હોંજે બસ મળે, બાકી કોઈ સાધન નહીં. તો શું કરવાનું? તો મજૂર ના હોય પહેલાં સ્ટેશન ઉપર, તો બસ સ્ટેશન ઉપર એવી વ્યવસ્થા, બસ મજૂર મળે નહીં. તે જે કંઈ દાગીના લાવે ખભા ચડાવીને ઉપર બસ ઉપર ચડાવીએ અમે જાતે મજૂરી કરી, અને ઘેર આવીને આનંદ થઈ જાય. આટલા માલ લઈને આવ્યા. શું થયું? બરાબર શું થયું? આનંદ થઈ જાય, આટલો માલ લાયા. બોલો, શું કરીને આવ્યા હતા? મજૂરી. શું કરીને આવ્યા? મજૂરી. ભોગવટો શાનો છે? આનંદનો. કેમ? સમજ, શ્રદ્ધા એ પ્રમાણે છે. તો સમ્યક દ્રષ્ટિ જીવને નરક ગતિની અંદર સંયોગો પ્રમાણે જે કંઈ પરિણામ થાય છે એનું એમના વ્યાપક ભાવે વેદન છે, એમાં મમત્વ નથી. માટે બીજા નરક ગતિના જીવોને જેવું વેદન છે એવું એમને નથી. એમ એ પોઈન્ટ સમજવાનો છે. અભિપ્રાયનો ફરક છે. બરોબર? આગળ વાત. સમ્યક દ્રષ્ટિ જીવને ખોટી ગતિઓમાં ગમન થતું નથી. જો કદાચિત માઠી ગતિમાં જાય તો પણ તેને હાનિ નથી, એનું નુકસાન નથી. શું ફાયદો? તા કે પૂર્વે બાંધેલા કર્મ ખરી જાય છે. બરોબર? એ પૂર્વકત કર્મનો ક્ષય કરે છે. હવે બીજો પોઈન્ટ સમજો. બોલો, નરક ગતિમાં સમ્યક દ્રષ્ટિ જીવ છે. બરાબર? સાંભળવાની વાત, સમજવાની વાત. નરક ગતિમાં સમ્યક દ્રષ્ટિ જીવ છે, એને કયા કર્મનો ઉદય છે? નરક ગતિ અનુપૂર્વી, નરક ગતિ, નરકાયુ, એનો જ ઉદય છે ને? એનો ઉદય છે. અને એ ઉદય અનુસાર એના સંયોગો છે ને? અને છે સમ્યક દ્રષ્ટિ. બે વાત છે ને, સંયોગો અને સમ્યક્ત્વ. એ આત્માની યોગ્યતા છે, આત્માના પરિણામની નિર્મળતા છે, આત્મા અનુભૂતિનું જ્ઞાન છે, આત્મા અનુભૂતિનું શ્રદ્ધા છે. એ વસ્તુ જુદી છે, અને વેદન સંયોગો જુદા છે. હવે પેલો જીવ આ નરક ગતિના વેદનની અંદર એકત્વ મમત્વ નહીં કરતો હોવાથી એને નવા કર્મનો બંધ અળવો થાય છે. કેમ થાય છે? વેદન તો કરે છે કશાયનું, એને કશાય નથી એમ કહ્યું શાસ્ત્રમાં. એનો તો અશુભ લેશ્યાના જ પરિણામ કયો? હવે લેશ્યાનો પરિણામ અશુભ છે અને બંધ અળવો થાય છે. કોના કારણે? અભિપ્રાય, એકત્વ મમત્વ. સમ્યક દર્શનના કારણે શું થાય છે તો સમજો. ખાલી એમને સમ્યક દર્શનનું નામ દેવાનું, પરિણામમાં શું થાય છે તમારા પરિણામમાં મેળવો તો સમજાશે. ભાષાથી ફક્ત વાતો કરવાથી નહીં થાય. શું કહ્યું છે? તમે તમારા પરિણામનો વિચાર કરો કે આ પ્રમાણે વેદનમાં એકત્વ મમત્વ શું છે, કોને એકત્વ કહે છે, કોને મમત્વ કહે છે, તમારા પરિણામમાં તમે વિચારો, અને એમાં જે થોડી ઘણી સમજ પડશે એ પ્રમાણે આ શાસ્ત્રના ન્યાયો સમજાશે. બાકી તો કાયમ મનમાં ગૂંચવાળો રહેવાનો જ, કોઈ ઉપાય નથી કોઈની પાસે.
તમે જ્યાં સુધી પોતાનો ઉકેલ ના કરો ત્યાં સુધી, બરાબર. તો એ સમ્યક દ્રષ્ટિ જીવનો પેલાના જેટલું જ વેદન, પેલાના જેટલો જ સંયોગો. બીજા નરક ગતિ જીવ કરતો મને ઓછા, બધા ત્રીજા નરકમાં, બધા પહેલા નરકમાં જે હોય, જે સમ્યક દ્રષ્ટિ જ્યાં હોય તે સમ્યક દ્રષ્ટિ સાતમા નરકમાં હોય. સાતમા નરકમાં ગયા પછી સમ્યકનો પ્રાપ્ત કરે. સમ્યક દ્રષ્ટિ સાતમા નરકમાં જાય નહીં, જાય ત્રીજા નરકથી નીચે નહીં, પણ ત્યાં ગયા પછી સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત કરે તો કોઈ નરક ગતિ થોડી બદલી જાય. એ તો સાતમામાં રહે, ચોથો હોય તો ચોથામાં રહે, પાંચમા વાળા પાંચમામાં રહે છે ને. તો પછી વાત અહીંયા એ છે કે ત્યાં આગળ એને વેદન આવું તીવ્ર કશાયનું કરી રહ્યો છે અને કર્મમંડળવો થાય છે. તો કારણ શું? એ ખોળો બુદ્ધિમાં, અને પછી પરિણામમાં ઓળખવાની મહેનત કરો. બે વાત ફરીથી કહું છું. સાતમા નરકની અંદર સમ્યક દ્રષ્ટિ જીવને તીવ્ર શુભ લેશ્યના પરિણામ છે, એનું વેદન છે, અને નવો કર્મબંધ 41 પ્રકૃતિનો થતું નથી, બાકીનું થાય છે. તો એ પરિણામમાં તફાવત ક્યાં આવ્યો, કયું કારણ છે પરિણામનું, એનો તમારી બુદ્ધિમાં વિચારીને સ્વીકાર કરો, નિર્ણય કરો, અને તમે જે નિર્ણય કર્યો એનું ભેદ જ્ઞાન તમારા પરિણામમાં કરો, તો ન્યાય સમજાય. ભાષાથી યાદ રાખો, ખોટું નથી, પૂરતું નથી એમ કહેવું છે. તમે ભાષાથી યાદ રાખી અને આ તફાવતને સમજો, એ ખોટું છે એમ નથી કહેતું, પણ પૂરતું નથી. કેમ કે આ ભાષા જ્ઞાન, આ ક્ષયોપશમ જ્ઞાન તો ગમે તારે અભાવ થઈ જશે, આનું કોઈ કિંમત નથી. મૂર્છા આવી ગઈ, કોમામાં જતા રહ્યા, કોઈ ગંભીર રોગ થયો, વિસ્મૃતિ થઈ ગઈ, આ ગતિ છોડીને બીજી ગતિમાં જતા રહ્યા, તો આ ક્ષયોપશમ જ્ઞાનની કોઈ કિંમત નથી. પણ અનુભૂતિપૂર્વક જે જ્ઞાનનું વેદન કર્યું છે એના જે સંસ્કાર છે એ આગલા ભાવમાં કોમ લાગશે. આ ક્ષયોપશમ જ્ઞાનની કોઈ કિંમત નથી. અહીં તમને ગમે તેટલું શાસ્ત્ર આવડતું હોય, ગમે તેટલા ન્યાયો આવડતો હોય, બધું બરોબર, પણ વેદનમાં તમે નિર્ણય નથી કર્યો તો એના સંસ્કાર નથી કહેતા એને. તો એ જ્ઞાન ક્ષયોપશમ જ્ઞાન ભાવમાં તમારી જોડે નહીં આવે. આ વેદનના સંસ્કાર છે, એના કારણે ત્યાં જે નિમિત્તો મળે એમાં ક્ષયોપશમ જ્ઞાન પ્રગટ થશે, સંસ્કારના કારણે, સંસ્કારના બળથી, બરોબર. હવે આપણે આગળ વાત કરીએ આત્માના શુદ્ધ સ્વરૂપની ગાઢ રુચિ. કેવી રુચિ? ગાઢ રુચિ કોને કે? દાખલો આલું હોબરો. હે અરે ગાઢ રુચિ અટૂટ શું? મારી વાત હોબરો. પૈસા કમાવા ગયા આપણે ભરત, પહેલાં તો અમે ચાલીને જતા, બધા ગામડે અમારા જે ગ્રાહકો હોય ને ભાઈ માલ લેવા જઈએ તો ચાલીને જઈએ. અહીંથી જોબડી જવું હોય, કોઈ ચનામુવાડા જવું હોય, નોનીઝેર જવું હોય, સિંગપુર જવું હોય, મોનપુર જવું હોય, તો બધા ગામડા ચાલીને જઈએ ને એમની પાસે ઉઘરાણી કરવાની હોય, પેલો માલ આલે, મણ મફરી આલે, 2 મણ મફરી આલે, 1.5 મણ આલે, જે આલે એ ખભ ઊંચી કરીને લાવીએ. પેલો અને દુઃખ નોમે નહીં, આટલું લાયા. જો શેની રુચિ? ગાઢ રુચિ શેની છે? પૈસાની. ગાઢ રુચિ છે પૈસાની. એ ગાઢ રુચિ અહીં લાવો, એનું નામ ગાઢ રુચિ. અહીં તો કે ટાઈમ હોય તો હું આયે, તમે તો જાઓ. કોનું નામ ગાઢ રુચિ? હે આજ તો અનુકૂળ નહોતું એટલે ના આવ્યો, કાલ તો નક્કી આયે. કોનું નામ ગાઢ રુચિ? અને પેલામાં વજન ઊંચું ના થાય તો વચ્ચે મૂકીએ, પેલા કોકની રાહ જોવે, પાછો ખભ ચડાવે, પાછા લઈને ઘેર આવીએ. બોલો કેવી ગાઢ રુચિ? દુઃખ નહીં, આનંદ. શું હતું? ખ્યાલ આવે છે? તું કહે છે ગાઢ રુચિ આત્માના શુદ્ધ સ્વરૂપની ગાઢ રુચિ કોને કહેવાની એ સમજાવું છું. ગાઢ રુચિ અને અતિન્દ્રિય સુખનો પરમ પ્રેમ. પરમ એટલે ઉત્કૃષ્ટ, એના જેવો પ્રેમ બીજા કોઈમાં ના હોય, એનું નામ પરમ પ્રેમ. પેલો તુલસીદાસનો દાખલો આવે છે ને, એમ પત્નીને મળવા રાતે અંધારી રાતમાં ઘોર વરસાદમાં ગયા, તે પેલા મળદા ઉપર સવાર થઈને નદી પસાર કરી, હાપને દોરડું સમજીને લટકીને ઉપર ગયા. એ પરમ પ્રેમ, એવો પરમ પ્રેમ આત્માનો, એ તો એમની પત્નીનું હતું. ખ્યાલ? પરમ ઉત્કૃષ્ટ, કોઈ બીજી વાત ના હુજે એવો પરમ પ્રેમ કોનો? આત્માના સ્વરૂપનો. પરમ પ્રેમ ધરાવનાર ભવ્ય જીવને સમ્યક દ્રષ્ટિ કહે છે. એવો જીવ હોય તો સમ્યક દ્રષ્ટિ હોય શકે. આવો પરમ પ્રેમ હોય એને ગાઢ રુચિ હોય, એ સમ્યક દ્રષ્ટિ હોય, બરોબર. તે મોક્ષનગરનો પથિક એટલે વટે માર્ગ ચાલનારો રાહગાર, બરોબર, એને પથિક કહે છે. સંસાર તરફ પીઠ ફેરવી લે છે, એના સંસાર તરફ હવે કોઈ લક્ષ્ય નથી. જે માર્ગમાં આવે એ ખરું, એની ના નથી. શું કહ્યું? માર્ગમાં આવે એની ના નથી, એના તરફ ગતિ નથી. વસ્તુ આટલો ફરક. સંસાર તરફ પીઠ ફેરવી લે છે, તેનામાં 8 લક્ષણ અથવા ચિહ્ન પ્રકટ થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિ જીવને આ 8 લક્ષણ પ્રકટ થાય. એટલે હવે આપણે શાસ્ત્રો સાંભળીને નક્કી કરવાનું કે કોનામાં 8 લક્ષણ છે, ખોરવાનું.
પેલામાં નથી, આમ નામ નથી, તમારામાં નથી, આ બધા નથી. શું નક્કી કરવાનું? આપણા લક્ષણ હોય પોતાનામાં જોવાનું. આપણે તો બીજામાં જોઈએ છે કે તમારા નથી. મેં શાસ્ત્ર વાંચ્યું છે ને, મારા ઘણા ટાઈમનો અભ્યાસ છે, તમે જાણતા નથી, તમે ના હોય સમ્યક દ્રષ્ટિ, તમારામાં 8 લક્ષણ નથી, પંડિત થઈ ગયો ભાઈ તું. શું થયું? 8 લક્ષણ નથી કોનામાં? સમ્યક દ્રષ્ટિમાં. તો આપણે જો ખોરવાના કુનામ નથી, પોતાનામાં નથી, એ ખોરવાનું છે. ફરીથી બોલું છું, સંવેગ ધર્મ પ્રત્યે પ્રેમ. સંવેગનો અર્થ 8 લક્ષણ બોલી જવું. સંવેગ, નિર્વેદ, નિંદા, ગ્રહા, ઉપશમ, ભક્તિ, વાત્સલ્ય, અનુકંપા. આ 8 લક્ષણ સમ્યક દ્રષ્ટિનો પ્રગટ થાય. તો નિંદા લક્ષણ પ્રગટ થયું તો લોકો નિંદા કરે સમ્યક દ્રષ્ટિ. નિંદા કઈ છે ને? શું કરવું? શું નક્કી કરવું કહો? સંવેગ ધર્મ પ્રત્યે પ્રેમ. પેલો ધર્માત્મા જીવ છે એટલે તું કર ને કે મને નહીં ટાઈમ, આપણે નહીં ફાવત, તારી પાસે જોઈશું. તને ધર્મ પ્રત્યે કયો પ્રેમ છે? ત્યાં તો ના પાડી ને, તને તો ધર્મ પ્રત્યે પ્રેમ નથી ને. ધર્માત્મા પ્રત્યેનો પ્રેમ જુદી વસ્તુ છે અને ધર્મ પ્રત્યેનો પ્રેમ જુદી વસ્તુ છે. ધર્માત્મા પ્રત્યેનો પ્રેમ તો મિથ્યા દ્રષ્ટિને હોય, સમ્યક સન્મુખ જીવોને પણ હોય, આમ સદાચારી જીવોને પણ હોય, મંદકશાહી જીવોને પણ હોય. ધર્માત્મા પ્રત્યેનો પ્રેમ જુદી વસ્તુ છે. અહીં ધર્મ પ્રત્યેના પ્રેમની વાત છે. બરોબર. પછી બીજો નિર્વેદ. નિર્વેદ એટલે એના તરફનો મોહનો અભાવ. તો કે સંસાર, શરીર અને ભોગ પ્રત્યે વૈરાગ્યનું નામ નિર્વેદ. કોના પ્રત્યે? સંસાર, શરીર અને ભોગ. સાલું આપણે ભારત કરતો અમેરિકામાં બહુ સારું. અમે જઈ આવ્યા છીએ 2-3 વખત. કાકા ઘણો ફરક છે. શેનો ફરક છે? સંસારનો હારા ખોટાનો તફાવત તને ભેદ દેખાયો એનો અર્થ જ તું હજુ પેલા ન્યામજી રાજુલની કથામાં આવે છે ને, પેલા ન્યામજી જઈ રહ્યા છે ને રાજુલ પાછળ કે હું એ તમારી હાથે દીક્ષા લઉં. પછી પેલું તુંબડું મળ્યું હોનાનું તો લઈને દોડ્યો કે રાજુ મને આ તુંબડું મળ્યું હોનાનું. તા કે ઘણી વાર છે તમારે, જાઓ પાછા વળો. કા હોનાનું તુંબડું હોનાનું દેખાયું. આપણે શું કે હોનાનું ના દેખાય તા શું દેખાય? અરે પણ હોનાનું તને ભલું દેખાયું એમ. હોનાનું દેખાયું એમ નહીં, હોનાનું તને ભલું દેખાયું એ વાંધો છે, એ બાધક છે. સંસાર, શરીર અને ભોગ પ્રત્યે વૈરાગ્ય, પ્રેમનો અભાવ, એના તરફ આસક્તિ નહીં. શરીર, સંસાર અને ભોગનો અભાવ એમ નથી કહ્યું. એ બેનો તફાવત સમજો. શરીર, સંસાર અને ભોગોના સદભાવમાં એના પ્રત્યે પ્રેમનો અભાવ, એનું નામ નિર્વેદ. જેને સંસાર અને શરીરનો ભોગનો અભાવ થઈ ગયો તો નિર્ગ્રંથ, એ તો ભગવાન થઈ ગયા. એમને ક્યાં 8 ગુણ ગણવાના છે? શરીર, સંસાર અને ભોગનો અભાવ થઈ ગયો તો ભગવાન થઈ ગયા. એમને ક્યાં આગળ ગણવાનું છે? આ તો જેને સદભાવ છે એમને પોતાના અંતરમાં, પોતાના શરીર પ્રત્યે, પોતાના સંસારી સંયોગો પ્રત્યે અને પોતાના ભોગ ઉપભોગ પ્રત્યે પ્રેમ નથી. એનું નામ નિર્વેદ. બરોબર? ખ્યાલ આવે છે? આગળ સંસારની 4 ગતિઓમાં આકુળતા છે. આ શરીર કારાગાર એટલે કે જેલખાનું છે. ઇન્દ્રિયના ભોગ અતૃપ્તિકારક અને નાશવંત છે. ઇન્દ્રિય ભોગથી ક્યારેય તૃપ્તિ ના મળે અને ક્ષણિક છે. આવી એને સમજ છે અને આ સમજપૂર્વક એના સંસાર, શરીર અને ભોગ પ્રત્યે વૈરાગ્ય છે. બરોબર. પછી ત્રીજું નિંદા. તો કે નિંદા પોતાના અવગુણોની, પોતાના દુર્ગુણોની, પોતાના દોષની, પોતાના ખામીની, એનું નામ નિંદા. લોકોના દુર્ગુણોની ના નિંદા નહીં, એ તો પાપ છે. આ તો સમ્યક દ્રષ્ટિનો ગુણ છે. ખ્યાલ આવે છે? હવે ગ્રહા એટલે આલોચના, પોતાના દોષોની આલોચના. ગ્રહા આત્મબળની ઓછપથી. શેની વાત કરી? આત્મબળની ઓછપ. કશાયના ઉદયથી લાચાર થઈને તેને જ લૌકિક કાર્યોમાં પ્રવૃત્તવું પડે છે. હવે જુઓ, સમ્યક દ્રષ્ટિ જીવને ઘણા લૌકિક કાર્યોમાં, દાખલા તરીકે ભરત ચક્રવર્તીની વાત કરીએ તો એમને 66,000 વર્ષ સુધી લડી પડી. કેટલા? 66,000 વર્ષ લડી પડી. 6 ખંડ જીતવા પડ્યા. 96,000 રોણી સાથે લગ્ન કર્યો. આટલો સંસાર ભોગવ્યો. તો કેમ? તાકે લાચાર થઈને, આત્મબળની ઓછપ. હજુ એવી આત્મરુચિનું, આત્મવીર્ય જાગ્રત થયું નથી કે આ બધાનો ત્યાગ કરી શકે. એટલે કશાયના કર્મના ઉદય અનુસાર આમાં પ્રવર્તન કરે છે ને લાચારીથી. હવે તમે કહો લાચારી ક્યાં છે? ભરતેશ વૈભવ વાંચ્યો હોય તો તમને ખબર પડે. એ ભોજન લેતા પહેલાં નિયમથી સામાયિકમાં બેસે. ભરતેશ વૈભવની વાત કરું છું.
ચક્રવર્તી ભરત ચક્રવર્તી નિયમથી દર્શન કરી સામાયિકમાં બેસી પછી ભોજન લેવા જાય. સામાયિકમાં બેસે અને પોતાની નિંદા કરે, ગ્રહા કરે, એ બધા ચિંતન મનનના પેલા લેખકે જે પોતાની બુદ્ધિ અનુસાર ચિત્રણ કર્યું છે એની વાત. તો એમ કહે છે કે આ ભગવાનની ભક્તિ પૂજા કરે, સામાયિક કરે ને પછી ભોજન લેવા જાય. રોજ નિયમબદ્ધ. ખ્યાલ આવે છે વાતમાં? તો કેવું છે ગ્રહા, ભાઈ આ બધા સંયોગોમાં તન્મય છું, પણ એમાં એમની રુચિ નથી, લાચારી વશ છે, માટે એક ક્ષણમાં છોડી શકે છે. એ છોડી દેશે એક ક્ષણમાં. કેવી રીતે? 6 ખંડ આમ ચપટીમાં છોડી દીધા, એક સેકન્ડનો વાયદો કર્યા વગર. જુઓ બીજા બધા રાજાઓ મહારાજાઓ મુનિની દીક્ષા લે ને તારે એમના રાજકાજની કોકના માથે જવાબદારી આપીને જાય. પણ કોઈની જવાબદારી આપવા નથી રહ્યા ભરત ચક્રવર્તી, કોઈના માથે નહીં. આમ તો વૈરાગ જાગ્યો તરત દીક્ષા. પેલાના રાજ કા તિલક કરું, પેલાના રાજ તિલક કરું, એ વાત નહીં. શું? અને બીજા બધા રાજા મહારાજોની વાત જુઓ, પુરાણમાં આવે છે કે એક રાજાને એના વારસદારો ના મળ્યા, કારણ કે રાજાએ કહ્યું, એના મોટા પુત્રને કહ્યું, નામ મને નથી યાદ આવતું. હા, એમને મોટા પુત્રને કહ્યું કે ભાઈ હવે મારા દીક્ષા લેવી છે, તો આ તમને રાજ સોંપીને જવું. તા કે કેમ બાપા તમે આમ કરો છો, રાજ અમને હપો તમે જાઓ છો? તા કે ભાઈ આવા રાજ બધું અસાર છે અને મારે ધર્મ કરવો છે, મારા સુખનું સાધન કરવું છે. તા કે આવા બાપા અમે ના જોયા, એવા સુખી થવા જાય ને અમને દુઃખમાં નાખો છો. પેલો છોકરો કહે છે કે હું એ દીક્ષા લઉં. પછી બીજાનો નંબર ગયો, તા કે હું એ દીક્ષા લઉં. હો છોકરા હો એવા કે દીક્ષા લઉં. હવે રાજ તિલક કોને કરવું? તો એમના કોકની પત્ની, આ છોકરાઓની કોકની પત્નીનો ગર્ભ હતો, તે ગર્ભ ઉપર તિલક કરીને ગયા. ખ્યાલ આવે છે ને? અને ભરત ચક્રવર્તી કોઈને તિલક કરવા ના રહ્યા. આપણે ગ્રહા કોને કહેવી? વૈરાગ્ય કોનું નામ? આપણે તો કાકા હવે ઉંમર થઈ 80 વર્ષ થયો, 85 થયો, 72 થયો, 75 થયો, કંઈક વિચાર કરો, છોકરો બોકરોનું કંઈક નક્કી કરીને જાઓ. તાકે મેં બધું કરી નાખ્યું છે, આગળ પેલા છોકરાને હાલ્યું, પેલાને હાલ્યું, આટલા પૈસા ઓના હાલવાના કરે, આ છોકરીને આટલું હાલવાનું, પેલી છોકરીને પેલું હાલવાનું, અને પછી વધે એટલું તમે અહીં ધર્માદું કરજો, આનું આમ કરજો, વધે એટલાનું આનું આમ કરજો. બધું નક્કી કોને કર્યું? વૈરાગ્ય. આ વૈરાગ્ય? આ તો રાગ છે. અને સિક્કો વૈરાગ્યનો મારો છો. અને કે અમને ના તમારી વાત બે હતી, શી રીતે બેહાડું? શી રીતે બેહાડવી વાત? પંડિતજી કહેતા કાકા મરવા પડ્યા, 4 છોકરા આયા. પેલો ભાઈ કે બધા આવી ગયા એમ. તો કે બધા આવી ગયા, કોને કહેવાનો ભાવાર્થ ગ્રહ વસ્તુ પોતાની અવસ્થાનો વિચાર કરે અને પોતાની દોષ છે તો છે, દોષનો અસ્વીકાર નથી, પણ દોષ અનુસાર જે કાર્ય થાય છે કરે છે એનું એમને ભાન છે અને એને સદગુણ ગણતા નથી. એ મહત્વની વાત છે. આપણે તો દાખલા તરીકે મને તાવ આવ્યો, મારાથી મંદિર ના જવાયું અને તમે ઠપકું કર્યું, વિજયભાઈ તમે મંદિર આજ ના આવ્યા, યાર તાવ આવ્યો તો ને તો હું ના આવું એમ. એટલે તાવ આવ્યો તો મંદિર ના આવ્યો, એનું અંતરમાં પશ્ચાતાપ નથી, છટકવારી માન ના આવ્યો, શું કરવો, મારો કોઈ દોષ જ નથી. બોલો હે? હા, નથી આવવાનો મને વાંધો નથી, તમારાથી ના આવે તો ના આવી શકો, એનો અંતરમાં ખેદ નથી, છટકબારી છે, ગ્રાન્ટેડ એમ. એટલો ફરક છે પરિણામમાં. સમ્યક દ્રષ્ટિને ગ્રાન્ટેડ નથી. પોઈન્ટ સમજમાં આવે છે? આગળ તેને સમ્યક દ્રષ્ટિને આત્મબળની ઓછપથી અને કશાયના ઉદયથી લાચાર થઈને તેને જ લૌકિક કાર્યમાં પ્રવર્તવું પડે છે અને આરંભાદી કરવા પડે છે. તેને જ માટે તે પોતાના મનમાં પોતાની નિંદા કરે છે. એના માટે પોતાની નિંદા કરે છે, બરોબર. બીજાઓ સામે પણ પોતાની નબળાઈની નિંદા કરે છે. બીજાઓની સામે જુઓ, સામાન્ય રીતે આપણે બધા સંસારી જીવો મોટે ભાગે આપણા ગુણની બીજા આગળ પ્રશંસા કરીએ અને દોષ છુપાઈએ. જ્ઞાની જીવો પોતાના અવગુણની નિંદા કરે, જાહેર કરે અને ગુણ છુપાવો. એટલો ફરક એકડા બગડાનો. ખ્યાલ આવો? હવે પેલો કહેવામાં ક્યાં ખામી ભૂલ છે ને, આ તો તારા ડફળાઓ કહેવાય, આપણા દોષ કોઈને બતાવાય, આપણે એમને ડફોળ કહીએ જ્ઞાનીને. આપણી બુદ્ધિ એમ ચાલે છે, બરાબર, કે પોતાની નબળાઈની નિંદા કરી તે તો નિર્વાણ પ્રાપ્તિને જ ઉત્તમ જાણે છે. ત્યાં સુધી તે પોતાના મન વચન કાયની ક્રિયાને ત્યાગવા યોગ્ય સમજે છે. નિર્વાણની પ્રાપ્તિ થઈ નથી, અત્યારે ઉપયોગ મન વચન કાયામાં જોડાયેલો છે અને મન વચન કાયામાં જોડાયેલા ઉપયોગનો ત્યાગ કરવા ઈચ્છે છે. બુદ્ધિમાં એમ છે.
આપણને આ કબૂલત જ નથી. મોક્ષની વાત તો શી ખબર, શાસ્ત્રમાં આવે છે, તમે જાણો ભાઈ. શું કહ્યું? મોક્ષની વાત તો શાસ્ત્રમાં આવે છે, તમે કહો હા ભાઈ, આપણને તો કોઈ ખબર નથી. મન વચન કાયાનો ઉપયોગ શું છે એની ખબર નથી. મન વચન કાયામાં ઉપયોગ કેવી રીતે જોડાય છે, શું થાય છે, શું નહીં, પોતાના પરિણામનો કોઈ વિચાર કરતા જ નથી. વિચાર કરો ને ના સમજાય એવી વાત નથી. બરોબર. આગળ 5 ઉપશમ. સમ્યક દ્રષ્ટિમાં શાંત ભાવ રહે છે. ઉપશમ ભાવ તે દરેક કામ જ્ઞાનપૂર્વક કરે છે. આત્મ અનુભવના પ્રતાપે તેનામાં સહજ શાંત ભાવ જાગૃત રહે છે. જો આ સમ્યક દ્રષ્ટિ જે કોઈ પણ કાર્ય કરે એ મને તમને વિપરીત લાગે, પણ એની યોગ્યતા અનુસાર, પૂર્વકર્મ ઉદય અનુસાર ઓછા બંધનું જ કાર્ય કરે, વધારે બંધનું કરે જ નહીં. નિયમ જ એમ. જો વધારે બંધ થાય તો મોક્ષ માર્ગે શીખી રહ્યું. ટેકનિકલ પોઈન્ટ તમે વિચારો. જે પૂર્વ બંધ છે એનાથી વધારે બંધ થાય એવું કાર્ય કરે તો મોક્ષ માર્ગી ક્યાંથી? એટલે પૂર્વ બંધથી ઓછા બંધનું કાર્ય કરે પરિણામ તો શાંત હોય તો જ ઓછો બંધ થાય. કશાયથી હોય બંધ ઓછો થાય એવો ન્યાય તો બને નહીં. તો એની પ્રવૃત્તિ, એની બુદ્ધિ, એનું જ્ઞાન, એની સમજ, એની શ્રદ્ધા તમારા મારા કરતા જુદા પ્રકારની થઈ ગઈ છે. તેને ગમે તેવા કાર્યો બને, ગમે તેવા સંયોગો બને, પરિણામ શાંત રહે. ખ્યાલ આવે છે? સહજ ભાવે, શાંત ભાવે જાગ્રત રહે છે. તે એકદમ ક્રોધાદિરૂપ પરિણમતો નથી. તે વિપરીત કારણોમાં કર્મના ઉદયનો ફળનો વિચાર કરે છે. વિપરીત કારણો મળે, સંયોગો પ્રતિકૂળ મળે, એમાં કર્મના ફળનો ઉદય વિચાર કરે છે. તમારો મારો વાંક જોતો નથી. પોતાને પ્રતિકૂળ સંયોગો તો મળવાના. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની મહાપુરુષોનો ઉપસર્ગ આવેલા છે. મરણાંત ઉપસર્ગો. કેવા ઉપસર્ગ? એમાં મરણ થઈ ગયો તો એ કર્મના ફળનો વિચાર કરે, બીજા અન્યનો કોઈ દોષ જોતા નથી. એનું નામ ગ્રહા. બરોબર. અરે ઉપશમ. હવે ભક્તિ 6 નંબર. સમ્યક દ્રષ્ટિ જીવને જીનેન્દ્રદેવ, નિર્ગ્રંથ ગુરુ અને જીનવાણીની ગાઢ ભક્તિ હોય છે. સમ્યક દ્રષ્ટિને ગાઢ ભક્તિ હોય તો મને તમને કેમ નથી? નથી. તમારી વાત સાચી. મને તમને ભગવાનની ભક્તિ ગાઢ નથી. કેમ નથી? કારણ કે ભક્તિ શેની હોય? ગુણની હોય ને. ગુણની હોય ને ભક્તિ, તો એમના ગુણોના પરિણામનું ભાન, એનું અનુભૂતિ, એનો નિર્ણય તમારા પરિણામમાં કર્યો હોય તો એવા ઉત્તમ પરિણામો પ્રત્યે તમને અહોભાવ જાગે. એનું નામ ભક્તિ. હવે ભાન જ નથી ભગવાનના પરિણામ કેવા છે, વિતરાગ પરિણામ શું છે, એની સમજ જ નથી, તો અહોભાવ ક્યાંથી હોય? ખાલી દેખાદેખી. જેમ અન્ય ધર્મના લોકો એમના ભગવાનની ભક્તિ પૂરેપૂરી તલ્લીનતાથી કરે છે મન વચન કાયાની, એમ તમે તમારા ભગવાનની ભક્તિ પૂરી તલ્લીનતાથી મન વચન કાયાથી કરો છો, પણ ભાવનું કોઈ ભાન નથી. પેલા કરે છે એમ તમે કરો છો. અન્ય મતના તમે હમણાં મોદીનો દાખલો આવ્યો તેને ગંગા સ્નાન કર્યું અને પેલા ભગવાનની રામની પેલા એમના જે કંઈ ભગવાન એમની પૂજા ભક્તિ કરી ત્યાંનું બધું ટીવીમાં બતાવતા હતા. તે જોયું હતું એને ભક્તિભાવથી બરોબર કર્યું હિન્દુ ધર્મ પ્રમાણે. એ હિન્દુ ધર્મનો છે અનુયાયી, હિન્દુ ધર્મ પ્રત્યે એના દેવો પ્રત્યે એના ભક્તિ છે. તમને એવી છે, તમે શિખરગી ગયા તો તમે નમન કરો છો, નમસ્કાર કરો છો, ગિરનાર ગયા, જે કંઈ જાત્રાના સ્થળે ગયા તમે એ પ્રમાણે કરો, તમારા મંદિરમાં ભક્તિ કરો, તમે તલ્લીનતાથી કરો છો. પણ એ તલ્લીનતાની વાત નથી, ભાનની વાત છે, ભાવોના ઓળખાણની વાત છે. ખ્યાલ આવે છે? ભક્તિની અંદર શું છે? ફરતી બોલું. સમ્યક દ્રષ્ટિ જીવને જીનેન્દ્રદેવ, નિર્ગ્રંથ ગુરુ અને જીનવાણીની ગાઢ ભક્તિ છે. તે સ્તુતિ, વંદના, પૂજા અને સ્વાધ્યાય કરતા રહે છે. તેમને મોક્ષના સહકારી જાણે છે. એ મોક્ષ માર્ગ જાણતા નથી. મોક્ષ માર્ગમાં મદદરૂપ છે. આ મોક્ષ માર્ગ નહીં. મોક્ષ માર્ગ તો એક સ્વાનુભવ, એ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ નહીં. બરોબર. આગળ વાત્સલ્ય. સાધર્મી ભાઈ અને બહેનો ઉપર ધાર્મિક પ્રેમ રાખે છે. કેવો? ધાર્મિક. આપણે તો ભાઈ પેલા તમે શેરબજારનું જાણો છો, તાર કાકા જોડે થોડી મિત્રતા રાખીએ તો આપણને થોડું જાણવા મળે, આપણો લાભ થાય. કેવો પ્રેમ? સ્વાર્થી. અને પેલાને ધાર્મિક. ભાઈ તમે ધર્મનું સારું જાણો છો, તમારું જ્ઞાન ઉત્તમ છે, તમારી પાસેથી મારે આટલું સમજવું છે, આનો તમે ખુલાસો કરી આપો, અથવા કોઈ સારા હોય તો મને બતાવો, તમે બહાર જઈ શકો છો, હું જઈ શકતો નથી, તો એના નિમિત્તો એ ધાર્મિક પ્રેમ. વાત્સલ્ય કોઈ પણ પ્રકારના નિસ્વાર્થ પ્રેમની વાત. ધાર્મિક પ્રેમ કેવું? નિસ્વાર્થ, એમાં કોઈ સ્વાર્થની વાત નહીં. અને સંસારમાં કોઈ દાડો નિસ્વાર્થ પ્રેમ હોય જ નહીં. માયાચારી જેટલી કરવી એટલી કરો, મહિના નથી.
સંસારમાં કોઈને કોઈના પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ હોતો જ નથી. બરાબર. નિસ્વાર્થ પ્રેમ માત્ર ને માત્ર ધર્મ માર્ગમાં જ હોય. બરાબર. સાધર્મી ભાઈ બહેનો ઉપર ધાર્મિક પ્રેમ રાખે છે, ધર્મભાવથી તેમની સેવા કરે છે. અનુકંપા, પ્રાણી માત્ર ઉપર દયાભાવ રાખે છે. 8મો ગુણ, મન વચન કાયાથી કોઈ પ્રાણીને કષ્ટ આપવા ઈચ્છતા નથી. શક્તિ છુપાવ્યા વિના પ્રાણી માત્રનું હિત કરે છે. પ્રાણી માત્રનું હિત શું? એમનું અહિંસા પાલન કરે, અન્ય જીવોને દુઃખી ના કરે એવી વ્યવસ્થા ગોઠવો પોતાના જીવનની, કે જેથી અન્ય જીવોને ઓછામાં ઓછું કષ્ટ પહોંચે. એનું નામ વાત્સલ્ય. બરાબર. અનુકંપા. હવે આગળ આ 8 ગુણો સમ્યક દ્રષ્ટિના છે. સમ્યક છે તો 8 ગુણો પ્રગટ થાય, હોય જ, ના હોય એવું નથી. ઓછા વત્તા પ્રમાણમાં મને તમને ઓછા વત્તા સમજાય એ જુદી વાત. આગળ કહે છે કોઈ પ્રાણીની સાથે અન્યાયનો વ્યવહાર કરતા નથી. આવા તત્વજ્ઞાની જીવ દુર્ગતિમાં લઈ જનારા પાપ કર્મો બાંધતા નથી. હવે આવા પરિણામો હોય, પાપ બાંધશી તે દુર્ગતિમાં જાય છે રીતે એમના પરિણામ જ એવા હોય. એ પાપ કરણ દુર્ગતિમાં ના જાય, એમને પાપ કરવાના ભાવ જ ના હોય એટલે દુર્ગતિમાં નથી જતા. આપણે નથી જાણતા શું કે એ તો ગમે તેવું પાપ કરે પણ દુર્ગતિમાં તો ના જાય સમ્યક દ્રષ્ટિ. એટલે પાપ કરણ ના જાય, પાપ કરવાના ભાવ નથી થતા. એમ સમજ, વાત એમ છે. બરોબર. કોઈ પ્રાણીની સાથે અન્યાયનો વ્યવહાર કરતા નથી. આવા તત્વજ્ઞાની જીવ દુર્ગતિમાં લઈ જનારા પાપ કર્મો બાંધતા નથી. હવે જુઓ, જે પેલી 41 પ્રકૃતિ મેં કહી, આ 41 પ્રકૃતિનું અહીંયા આગળ નામ આપે છે. ખાલી વાંચી લઈએ, આપણો સમય થઈ ગયો છે એટલે તમને થોડો અંદાજ આવે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં પહેલા ગુણસ્થાનનો અભાવ થાય ત્યારે 16 પ્રકૃતિના બંધનો અભાવ થાય, અને ચોથા ગુણસ્થાનમાં બાકીની 25 પ્રકૃતિનો અભાવ થાય, એમ ટોટલ 41. બરાબર. મિથ્યાત્વની 16 પ્રકૃતિ. મિથ્યાત્વ હુંડક સંસ્થાન, નીચામાં નીચું. 6 સંસ્થાનમાં નીચામાં નીચું હુંડક સંસ્થાન. નપુષક, અસંપ્રાપ્ત સહનન, એ સહનનની અંદર 6 સહનનમાં નીચામાં નીચું સહનન. એકેન્દ્રિય, સ્થાવર, આતાપ, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, નરકગતિ, નરકગત્યાનુપૂર્વી, નરકાયુ તથા સાસાદન ગુણશુદ્ધ. આ 16 પ્રકૃતિ મિથ્યાત્વના અભાવથી, બંધનો અભાવ. અને બાકીની 25 પ્રકૃતિ અનંતાનુબંધીના અભાવથી બંધનો અભાવ. બરાબર. એ બોલું છું. આયુ તથા સાસાદન ગુણસ્થાન સુધી બાંધનારી 25 પ્રકૃતિઓ અર્થાત 4 અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સ્નાન, વૃદ્ધિ, નિંદ્રા, પ્રચલા, દુર્ભગ, દુસ્વર, અનાદિ, 4 સંસ્થાન, નીચેના 4 સંસ્થાન. બરોબર. 4 સહનન, વ્રજ નારાચ આદિના નીચેના 4 સહનન. ઉપરનું સહનન રહે, વજ્રવસભ નારાચ સહનનનો બંધ થાય, બાકીના 5નો બંધ ના થાય. ખ્યાલ આવે છે? સહનનમાં પેલા એકનો તો પહેલું સહનન અભાવ થઈ ગયો ને, હુંડક સંસ્થાન અને અસપ્રાપ્ત સહનન, એ બેનો અભાવ થઈ ગયો. અને બીજા 4 ટોટલ 6 છે એટલે 5 ગયા, ઉપરનું 1 રહ્યું. સમજમાં આવી વાત? બરોબર. 4 સહનન, વ્રજ નારાચ આદિ, અપ્રશસ્ત વિહાયો ગતિ, સ્ત્રીવેદ. જો પેલો નપુષક વેદનો અભાવ 16માં હતો, અહીં સ્ત્રીવેદનો અભાવ. નીચ ગોત્ર, તિર્યંજ ગતિ, તિર્યંજ ગત્યાનુપૂર્વી, તિર્યંચ આયુ. ત્યાં નરક ગતિ, નરક ગત્યાનુપૂર્વી, નરક આયુ હતું. અહીં તિર્યંજ ગતિ, તિર્યંજ ગત્યાનુપૂર્વી, તિર્યંચ આયુ. આ અને ઉદ્યોત. આ રીતે કુલ 41 પ્રકૃતિનો બંધ સમ્યક દ્રષ્ટિ કરતા નથી. સૌથી ખરાબમાં ખરાબ આ. બરોબર. તે તો દેવગતિ અથવા મનુષ્ય ગતિમાં જ જન્મ લે છે. જો તિર્યંજ કે મનુષ્ય સમ્યક દ્રષ્ટિ થાય તો તે સ્વર્ગના દેવ થાય, અને નારકી કે દેવ સમ્યક દ્રષ્ટિ થાય તો ઉત્તમ મનુષ્ય થાય. દેવગતિ અને નરગતિમાં એવો નિયમ છે કે દેવ મરીને નારકી ના થાય, નારકી મરીને દેવ ના થાય. એટલે નરગતિવાળો સમ્યક દ્રષ્ટિ હોય તો એ મનુષ્ય ગતિમાં ઉપજે, અને દેવગતિવાળો સમ્યક દ્રષ્ટિ હોય તો એ મનુષ્ય ગતિ, ઉત્તમ મનુષ્ય ગતિમાં જાય. તિર્યંજ ગતિવાળો તો મનુષ્ય ગતિમાં જાય ને દેવગતિમાં જાય. મનુષ્ય ગતિવાળો નિયમથી દેવગતિમાં જાય. બરાબર. સમય થઈ ગયો છે, આગળની વાત કરું. હા ભાઈ, એવો 6 મહિનાનો સમય મેં નથી વાંચ્યો, પણ મારા વાંચવામાં એવું આવ્યું છે કે એક અંતરમાં તો પાછું સમ્યક તો પ્રાપ્ત કરી લે છે ત્યાં જન્મ્યા પછી. એમ મારી સમજમાં છે ભાઈ. 6 મહિનાનું મારા વાંચવામાં નથી આવ્યું.
Yeah.